કૃષ્ણ પરમાત્મા ભલે સૌથી જીવનનો મોટો ભાગ એમણે દ્વારકા વસાવીને દ્વારકામાં વિતાવ્યો, પોતે ત્યાં વસ્યા. પોતે ભલે દ્વારકામાં વસ્યા, પણ ગોકુળ એની અંદર વસતું હતું. કોઈ દી ભૂલ્યા નથી. ગોકુળનું સ્મરણ થાય, બાબા નંદનું સ્મરણ થાય, મા યશોદાનું સ્મરણ થાય, એ ગામડાના ગોપીઓનું સ્મરણ થાય, એનું હેત યાદ આવે, પોતાની વાલી ગાયો યાદ આવે, અને કૃષ્ણની આંખો ભીંજાય. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ માં રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મુગટ ધરાય છે. હીરામાણિકના મુગટ ધરાય છે. મોર પીછ આગ મારી રહી ગોકુળમાં. મોર પીછ આગ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, છપ્પન ભોગના થાળ ધરાય છે. 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 માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે. ક્યારેક સવારના શ્રી કૃષ્ણ જાગ્યા હોય અને રૂકમિણી એ પથારી હંકેલવા જાય, ચાદર સંકેલીને એક બાજુ, રજાઈ સંકેલીને એક બાજુ મૂકે અને તકિયો સરખો કરવા જાય ને જુએ તો તકિયો ભીંજાયેલો હોય, એટલે રૂકમણી સમજી જાય કે આજ આખી રાત રડ્યા હશે. ગોકુળને યાદ કરીને, માં યશોદાને યાદ કરીને, પોતાની ગાયોને યાદ કરીને, પોતાની માતૃભૂમિને યાદ કરીને. જમવાનો સમય થયો છે. ભોજન લગાવવામાં આવ્યું, પીરસવામાં આવ્યું. રાણીઓ બધી એક એક વ્યંજન લાવે છે. માં દેવકી બાજુમાં બેઠા છે,
પીરસાતા જાય છે વ્યંજનો. કૃષ્ણને બોલાવવામાં આવ્યા, બધું તૈયાર છે. ભગવાન આવ્યા, માને પ્રણામ કરીને બેઠા. આમ જ્યાં બ્રહ્માર્પણ કરવા જાય, થાળીમાં નજર ગઈ, કૃષ્ણની આંખો બી જાય ગઈ. ઉભા થયા દ્વારકાનાથ. બેટા ક્યાં જાય છે? એક નજર દેવકી ઉપર ખાલી નાખી અને કૃષ્ણ જતા રહ્યા. રાજમહેલના ઝરૂખામાં જઈ અને પોતાની વહેતી આંખોને પોતાના ઉત્તરીયથી લૂછી રહ્યા. માએ કહ્યું કે કૃષ્ણ શું થયું? જમી લે બેટા. કે ના, નથી જમવું, નહીં જમી શકું. કૃષ્ણ જમ્યા નહીં, ભાણેથી ઊભા થઈ ગયા. આખા મહેલમાં બધા પરેશાન. શું થયું? શું ભૂલ થઈ? કૃષ્ણ કોઈને કંઈ કહેતાય નથી. ઉદ્ધવ આવ્યા, એણે આ વાતાવરણ જોયું ને પૂછ્યું કે શું થયું છે, કેમ બધા આમ? દેવકીએ કહ્યું, તારા મિત્રને પૂછ, જમ્યો નથી. आओ उद्धव, ना आज भोजन करने की रुचि नहीं है. रुचि नहीं है तो फिर बैठे थे क्यों? मैंने सुना आप पहले बैठे, फिर दुखी होकर के उठकर चले गए. मां दुखी है, घर में सब लोग रो रहे हैं, किसी ने खाना नहीं खाया. क्या हुआ? अरे कृष्ण उद्धव तरफ फर्या અને ઉદ્ધવના બે ખભા પકડીને કહ્યું કે ઉद्धव, पता है आज क्या हुआ? आज देवकी मां ने मेरी थाली में माखन परोसा है. माखन देखा और मुझे मां यशोदा की याद आई, गोकुल की याद आई, गायों की याद आई. देवकी मां से कहो कि मेरी थाली में अब माखन न परोसा करे. જ્યારે જ્યારે યાદ આવી ત્યારે દ્વારકાધીશના નયનો પણ ભીંજાણા છે. માતૃભૂમિ કૃષ્ણની અંદર વસે છે, શ્વસે છે આખું ગોકુળ. કૃષ્ણ તો પછી પાછા ક્યારેય ગોકુળ ગયા નહીં, પણ
દાઉજી ગયા, બલરામ ગયા. દ્વારકાની આટલી સમૃદ્ધિ, માતૃભૂમિની યાદ આવી અને બલરામ ગયા. કહ્યું કૃષ્ણને કે મને એમ થાય છે કે હું જરા એક આંટો મારી આવું વ્રજમાં, ગોકુળમાં, માં અને બાવાના ખબર પૂછી આવું. અને कृष्ण राजी થઈને બોલ્યા कि हाँ दाऊ दादा, ये बड़ा अच्छा विचार किया है आपने, आप हो आओ. मैं तो जा नहीं सकता वापस, लेकिन आप हो आओ. क्यों नहीं जा सकता? ऐसा यदि कोई पूछे तो महाभारत ना ओला टीवी सीरियल નું વાક્ય યાદ રાખો, मैं समय हूं. કાલોસ્મી. આપણને આપણું એ બાળપણ ક્યારેય પાછું મળવાનું નથી, પણ હા, આપણને એની યાદ આવે કેવું ઘર હતું, કેવું ફળિયું હતું, કેવો અડોશ પડોશ હતો, કેવી આપણી નિશાળ હતી, કેવા મિત્રો હતા, કેવું કેવું રમતા હતા, કેવું કેવું બાંધતા હતા, કેવું ખાતા હતા, ખાવાની હરીફાઈ કરતા હતા. દાઉજી ગયા છે, એ કથા ભાગવતમાં છે. પોતાની માતૃભૂમિની મુલાકાતે ગયા અને વ્રજવાસીઓ એટલા રાજી થયા, નંદ, યશોદા, સૌ ગોપ ગોપીઓ, કે ચાલો દાઉજી તો આવ્યા.
લઈ જાઓ કાશ્મીરના પ્રશ્નને. આપણે કારણ વગરનું આખા વિશ્વને આની અંદર ઇન્વોલ્વ કરીએ છીએ. પછી તો વાહેથી તો પછી એ જ થયું કે આ જે કંઈ ઇસ્યુઝ છે એ બંને રાષ્ટ્રો આપસમાં ભેગા મળીને નક્કી કરશે, એનું સમાધાન શોધશે. ત્રીજાની કોઈ ભૂમિકા આમાં નથી. સરદારે તો તે દિવસે કીધું હતું કે આને યુનોમાં લઈ જવાની જરૂર નથી. મૂલ્યો માટે જીવવું સારી વાત છે, આદર્શવાદી હોવું એ સારી વાત છે, પણ એવા વધારે પડતા આદર્શવાદીપણાને કારણે ઘણીવાર રાષ્ટ્રને નુકસાન પણ થઈ શકે. અને ભારતે જોયું. સરદાર હોત તો એવું ન થયું હોત. યાદવોની યુનિટી ટકી રહી એની પછવાડે દાઉજી મહારાજ કારણભૂત છે. તો સત્તાની દ્રષ્ટિએ દ્વારકા આટલું મજબૂત, સંગઠનની દ્રષ્ટિએ આટલું મજબૂત, સંપત્તિની દ્રષ્ટિએ મજબૂત, સોનાની દ્વારકા. અને પછી દાઉજી ત્યાં ગયા છે, કંઈક થઈને ગયા છે, કંઈક બનીને ગયા છે. થોડોક તો કોલર ઊંચો હોય સાહેબ. અને પોતાની માતૃભૂમિમાં ગયા પછી માતૃભૂમિના લોકોને એટલો આનંદ થાય ને આપણને માતૃભૂમિમાં જઈને આટલો આનંદ થાય. ગોતતા હોઈએ કે ઓલો ઝાડવો, ઓલે વડલાનું ઝાડ હતું ને હનુમાનની દેરીની બાજુમાં, એ ક્યાં ગયું? એટલે ગામવાળા કે એ તો પડી ગયું ભાઈ. હા છે, એ વડલાની હેઠે તો અમે બહુ બેઠા છીએ અને આંબલીના કાતરા ખાધા છે. એ વડલાની છાયામાં બેઠા બેઠા આય ગીલી દંડે રમવા આવતા. એક એક યાદ આવે ને. ગામના બધા ગોવાળિયા સાથે બેઠા હતા. દાઉજી મહારાજ હવને પૂછે છે, ગોપીઓને પૂછે છે કોણ કેમ છે, કોને કેટલા છોકરા, કેટલી દીકરીઓ, ક્યાં પરણાવી, હવ સુખી છે કે નહીં. એલા સ્તોક, તારા તો વાળા ધોળા થઈ ગયા યાર, કેટલા છોકરા તારે? બધાને પરણાવ્યા? હવ સુખી છે? તો તારે જમીન કેટલી? તો કે આટલા વીઘા. ગાયું કેટલી? જમીનમાં કઈ વાવે છે કે નહીં? તો કે અમારે જમીન જાજી છે નહીં ને એમાં આમાં શું ઉગે? શું કરો છો તમે આમ વ્યવસાયમાં? તો કે અમે તો દાઉજી ત્યારે પશુપાલક હતા ને અત્યારે પશુપાલક છીએ. તો પશુપાલક એ તો બરાબર, પશુપાલન તો આપણો મુખ્ય ધંધો, એ વાત બરાબર. પણ કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. તો કૃષિ પણ કરો ને, ગોરક્ષા તો કરો જ છો, ત્યારે કરતા હતા, આજે કરો છો. વાણિજ્યમાં જે કંઈ બધું તમને આવે ગોદ્રવ્ય એ તમે પછી વેચી નાખો છો. મથુરાને માર્ગે મહી વેચવાને જાતા. પણ કૃષિ કરો ને. જો અમારે દ્વારકામાં તો આખું આનર્ત એ જે મંડળ છે ઓખામઠ, એ ભૂમિ તે અમારે કઈ ફળદ્રુપ નહીં. અમારી આજુબાજુ ખારો દરિયો, અને તોય અમે અમારે ત્યાં કૃષિને એકદમ વિકસિત કરી છે. યાદ રાખજો, દાઉજીનું જે શસ્ત્ર છે ને એ છે હળ. એ હળધર છે. હળ કોની પાસે હોય? એ કેનું શસ્ત્ર? ખેડૂતનું. આજની ભાષામાં કહું તો દાઉજી દ્વારકા સ્ટેટના કૃષિ મંત્રી હતા. અને આનર્ત પ્રદેશની ઉસર ભૂમિને એણે હરીભરી કરી નાખી હતી.
એટલે દાઉજી કહે છે કે તમે પણ અહીંયા કૃષિ કરો. અમારે તો ત્યાં દરિયાથી ઘેરાયેલા છીએ અમે, તમારા જેટલી અમારે ત્યાંની ભૂમિ ફળદ્રુપ નહીં, તોય અમે એને નવસાધ્ય કરી છે અને અમે કૃષિનો ખૂબ વિકાસ કર્યો. તમે કૃષિ પણ કરો એટલે બે પાંદડે થાવ. તમારે તો જમીન હારી છે. ઓલા બધા કે જમીન તો હારી છે દાઉજી, પણ અમારે શું છે કે આમ વરસાદ કઈ ધાર્યા થાય નહીં. અને આજે તમે જોજો વ્રજમાં ખારું પાણી નીકળે છે. વ્રજમાં પાણીની સમસ્યા છે. પાણી ખારું જમીનમાંથી નીકળે. તો કે જમનાજી છે ને, જમનાજીમાં છે જળ, એના જળથી ખેતી કરો. એટલે બધાય ગોવાળિયા બોલ્યા પણ જમનાજી તો કેટલા દૂર ને અમારું ખેતર. ઓલો કે મારું ખેતર તો 5 ગાવ થાય જમનાજીથી આગું. અરે ઓલો કે તારે 5 ગાવ, મારે 15 ગાવ છે આગું. ત્યાં જમનાજીનું પાણી કેમ લાવવું? એટલે દાઉજીએ કહ્યું કે ભલે ને ગમે એટલા આઘા હોય તમારા ખેતર, જમનાજી આવે તમારા ખેતર સુધી. નો કેમ આવે? કેવી રીતે આવે? નહેરથી. એટલે આમ હળથી ખેંચવા, એનો મતલબ આખી નહેર બનાવવી. એટલે જમનાજીના પાણી જેમ રૂમઝુમ કરતા માં નર્મદા આખા ગુજરાતમાં બધાય જિલ્લાઓમાં પહોંચ્યા અને હવે માં નર્મદા કોઈ તરસ્યા નથી રાખતી, એમ જમનાજી આવે. આ સિંચાઈ પદ્ધતિના પ્રણેતા અને નહેર બનાવવાનું શીખવાડવા વાળા દાઉજી, એ હળથી યમુનાજીને ખેંચાય એનો મતલબ આ છે કે નહેરથી, સિંચાઈથી યમુનાજીને ખેતર સુધી પહોંચાડ્યા અને સૌને કૃષિ કરતા. કારણ કે આપણે જ્યાં બહાર જઈ અને 2 પૈસા કમાણા હોય તો આપણને એમ થાય કે આપણે આપણી માતૃભૂમિ માટે કંઈક કરીએ. સ્કૂલ સારી ન હોય તો સ્કૂલ બનાવી આપીએ. આપણે જે સ્કૂલમાં ભણ્યા હોય તો આપણને એમ થાય કે ચાલો હવે આ પડું થઈ છે, આપણે સરસ મજાનું એક બિલ્ડિંગ કરી આપીએ. ત્યાં હાઈસ્કૂલ ના હોય તો આપણે હાઈસ્કૂલ બનાવવાની મદદ કરીએ. ત્યાં દવાખાનું ન હોય તો આપણે એક ફ્રી દવાખાનું આપણા તરફથી ચાલે એવી વ્યવસ્થા કરીએ. એમ દાઉજી મહારાજ પણ વર્ષો પછી પોતાની જન્મભૂમિમાં ગયા એટલે પોતાની જન્મભૂમિના લોકો માટે થઈને એમણે કંઈક કર્યું. કરવું જ જોઈએ. પોતાની માતૃભૂમિને ભૂલાય નહીં, પોતાની જન્મભૂમિને ભૂલાય નહીં. એ જ રીતે પોતાની માતૃભાષાને પણ ભૂલાય નહીં. ભલે ને આપણે ગમે તેટલા ભણ્યા હોય, સારું અંગ્રેજી બોલી શકતા હોઈએ, હિન્દીમાં પણ આપણને સારી રીતે પ્રવચન કરતા આવડતું હોય, પણ માસીના ખોળામાં બેહો વાંધો નહીં, પણ માના ખોળામાં બેહવાની મજા. માતૃભાષામાં બોલો. આપણે ગુજરાતમાં રહેવા છતાં અમુક ઘરના લોકો હવે ગુજરાતીમાં બોલતા શરમાય. એને એમ લાગે કે આપણે એમાં થોડા હેઠા લાગીએ. ઘરમાં બાળકોની સાથે અંગ્રેજીમાં બોલે, અને બરાબર છે, ઠીક છે, છોકરાને અંગ્રેજીમાં તૈયાર કરવાના હોય. જે ઘરમાં અંગ્રેજી બોલનારા હોય એના છોકરા અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય તો હજી એને ક્યાં સમજાય. પણ જેના ઘરમાં કોઈ અંગ્રેજીમાં બોલવા વાળું નથી, કોઈને ABCD આવડતી નથી, એવા મા બાપ પોતાના છોકરાઓને અંગ્રેજી મીડિયમમાં દાખલ કરે ને પછી જે છોકરાઓની દશા થાય છે બુરી. શિક્ષણ શાસ્ત્રીઓ એમ કહે છે કે કમસે કમ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે અને એનાથી બાળકનો જે વિકાસ થાય છે એ સીધું ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જાય અહીંયાનું બાળક, તો એનો એટલો વિકાસ નહીં થાય. અને પછી ભલે ને અંગ્રેજી આવડે પણ આપણે ગુજરાતીમાં બોલતા શરમાવું શું કામ જોઈએ? આપણી માતૃભાષામાં બોલતા આપણને તો ગૌરવ થવું જોઈએ. અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત રહી. નિશ્ચિતપણે અંગ્રેજીનું મહત્વ આપણે સ્વીકારવું જ રહ્યું. પણ એ જેમ અહીંયાથી કહેવાય ને કે બાજુના પાડોશી આંટી છે,
ગુજરાતી આપણી માં છે, હિન્દી આપણી માસી છે, અંગ્રેજી આપણી પાડોશમાં રહેનારા સમૃદ્ધ ઘરના લિપસ્ટિક બિપસ્ટિક લગાડનારા, ઊંચી એડીવાળા સેન્ડલ પહેરનારા આંટી છે. એનો આદર કરવો જરૂર, પણ પગે તો માને લગાય. આ માના ખોળામાં બેસાય. માતૃભાષા ન ભૂલાય, માતૃભૂમિ ન ભૂલાય, માતૃ સંસ્થા ન ભૂલાય. અને બંધન ન માનશો. સમાજના રીતિ રિવાજો એ બંધન નથી. સમાજના નીતિ નિયમો બંધન નથી. પરિવારની જે બધી મર્યાદાઓ છે બંધન નથી. આપણી માં, જન્મદાતા માં કંઈક કહે તો સાંભળવાનું, પિતા કંઈક કહે તો સાંભળવાનું, ઘરની વ્યવસ્થામાં રહેવાનું, સમાજની વ્યવસ્થામાં રહેવાનું, ધર્મની વ્યવસ્થામાં રહેવાનું, રાષ્ટ્રની વ્યવસ્થામાં રહેવાનું. આપણી અંદરનું પશુ એનાથી નિયંત્રિત થાય. અને જે દિવસે પશુ સમાપ્ત થઈ જશે ત્યારે સંપૂર્ણ માનવ પ્રગટ થઈને બહાર આવશે.